ઇન્ડિયા પાકિસ્તાન વોર 1947-1948 એટલે કે પ્રથમ ભારત પાકિસ્તાન યુદ્ધ 1947 અને 1948ના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને તેના જવાબોની ક્વિઝ. નોંધ મિત્રો, તમને આ વિડીયોમાં એક પ્રશ્ન અને તેના તમને 4 જવાબો આપેલા છે, જે તમારે મનમાં સાચો જવાબ છે વિચારવાનો છે. તેના માટે તમને 10 સેકન્ડ આપવામાં આવી છે. જવાબ તમારે મનમાં યાદ રાખવાનો છે. પછી 10 સેકન્ડ પછી તમને સાચો જવાબ છે બતાવવામાં આવશે. પ્રશ્ન છે, પ્રથમ ભારત પાકિસ્તાન યુદ્ધ ક્યારે થયું હતું? જવાબ છે ઓક્ટોબર 1947. પ્રથમ ભારત પાકિસ્તાન યુદ્ધનું મુખ્ય કારણ શું હતું? જવાબ છે કાશ્મીર પર નિયંત્રણ. પ્રથમ ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતના વડાપ્રધાન કોણ હતા? જવાબ છે જવાહરલાલ નહેરુ. પ્રથમ ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના મહારાજા કોણ હતા? જવાબ છે હરિસિંહ. પ્રથમ ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતને કાશ્મીરમાં લશ્કરી હસ્તક્ષેપ કરવાનો અધિકાર ક્યારે મળ્યો? જવાબ છે મહારાજાની અપીલ પર. ભારતે ઔપચારિક રીતે કાશ્મીર ક્યારે ભેળવ્યું? જવાબ છે 26 ઓક્ટોબર 1947. પ્રથમ યુદ્ધ વખતે પાકિસ્તાને કયા નામે આદિવાસી લડવૈયાઓને મોકલ્યા હતા? જવાબ છે પઠાણ આદિવાસીઓ. ભારતે કાશ્મીર મુદ્દો સંયુક્ત રાષ્ટ્રમાં ક્યારે ઉઠાવ્યો હતો? જવાબ છે 1 જાન્યુઆરી 1948. કયા કરારથી પ્રથમ ભારત પાકિસ્તાન યુદ્ધનો અંત આવ્યો? જવાબ છે યુદ્ધ વિરામ. પ્રથમ ભારત પાકિસ્તાન યુદ્ધનો યુદ્ધ વિરામ ક્યારે અમલમાં આવ્યો? જવાબ છે 1 જાન્યુઆરી 1949. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ સુનિશ્ચિત કરવા માટે સૌપ્રથમ કયા સંગઠને યુદ્ધ વિરામ રેખા નક્કી કરી હતી? જવાબ છે સંયુક્ત રાષ્ટ્ર યુએનઓ. પ્રથમ ભારત પાકિસ્તાન યુદ્ધના પરિણામે કાશ્મીરનો કયો ભાગ પાકિસ્તાનના નિયંત્રણમાં આવ્યો?
જવાબ છે ગિલગિટ બાલ્ટિસ્તાન. પ્રથમ ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ પછી નિયંત્રણ રેખા એટલે કે એલઓસી ક્યારે સ્થાપિત થઈ? જવાબ છે 1949. પ્રથમ ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતે કયા ઓપરેશન હેઠળ કાશ્મીરમાં સૈનિકો મોકલ્યા હતા? જવાબ છે ઓપરેશન રેસ્ક્યુ. આ યુદ્ધમાં યોગદાન આપનાર ભારતીય સેનાના પ્રથમ કમાન્ડર ઇન ચીફ કોણ હતા? જવાબ છે કરિયપ્પા. પ્રથમ ભારત પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાને કયા શહેર પર આદિવાસીઓ દ્વારા હુમલો કરીને યુદ્ધની શરૂઆત કરી હતી? જવાબ છે બારામુલ્લા. પ્રથમ ભારત પાકિસ્તાન વિવાદના ઉકેલ માટે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા કમિશનની રચના કરવામાં આવી હતી? તો જવાબ છે યુનાઇટેડ નેશન કમિશન ફોર ઇન્ડિયા એન્ડ પાકિસ્તાન એટલે કે UNCIP. પ્રથમ ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન કયા વાયુસેના મિશને ભારતીય સૈનિકોને સમયસર શ્રીનગર પહોંચાડ્યા હતા? જવાબ છે ઓપરેશન એરલિફ્ટ. પ્રથમ ભારત પાકિસ્તાન યુદ્ધ પછી પાકિસ્તાન પાસે રહેલા ભાગને શું કહેવામાં આવે છે? જવાબ છે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર એટલે કે POK, જેને અંગ્રેજીમાં પાકિસ્તાન ઓક્યુપેડ કાશ્મીર કહેવામાં આવે છે. કયા ભારતીય લશ્કરી અધિકારીને કાશ્મીર કા રક્ષક કહેવામાં આવતા હતા? જવાબ છે મેજર સોમનાથ શર્મા. મેજર સોમનાથ શર્માને કયો બહાદુરી પુરસ્કાર આપવામાં આવ્યો હતો? જવાબ છે પરમવીર ચક્ર. તેઓ પ્રથમ પરમવીર ચક્ર પ્રાપ્ત કરતા હતા. ભારતે કયા દસ્તાવેજના આધારે કાશ્મીરને પોતાનો ભાગ તરીકે સ્વીકાર્યું? જવાબ છે વિલયપત્ર. પાકિસ્તાને કયા કોડ નેમ હેઠળ કાશ્મીરમાં હુમલાની યોજના બનાવી હતી? જવાબ છે ઓપરેશન ગુલમર્ગ. પ્રથમ ભારત પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાને કાશ્મીર પર હુમલો ક્યારે કર્યો?
જવાબ છે 22 ઓક્ટોબર 1947। પ્રથમ ભારત પાકિસ્તાન યુદ્ધમાં ભારતે કયા એરપોર્ટ પર પોતાના સૈનિકો ઉતાર્યા હતા? જવાબ છે શ્રીનગર એરપોર્ટ। પ્રથમ ભારત પાકિસ્તાન યુદ્ધમાં ભારતીય સૈનિકોને શ્રીનગર એરલિફ્ટ કરવાનો આદેશ કોણે આપ્યો હતો? જવાબ છે લોર્ડ માઉન્ટ બેટને। તેમણે તાત્કાલિક લશ્કરી સલાહકારોની બેઠક બાદ મંજૂરી આપી હતી। પ્રથમ ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતીય સેના પ્રમુખ કોણ હતા? જવાબ છે જનરલ રોબ લોકહાર્ટ। પ્રથમ ભારત પાકિસ્તાન યુદ્ધમાં કયા ભારતીય બ્રિગેડે શ્રીનગરનો બચાવ કર્યો હતો? જવાબ છે 161મી પાયદળ બ્રિગેડ। પ્રથમ ભારત પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ભારતીય સંસદમાં કોણે કડક વલણ અપનાવ્યું હતું? જવાબ છે સરદાર પટેલે। પ્રથમ ભારત પાકિસ્તાન યુદ્ધ પછી ભારતે કાશ્મીરના રક્ષણ માટે કયા પ્રકારનો કાયદો અપનાવ્યો? તો જવાબ છે બંધારણની કલમ 370। ભારતના કયા અગ્રણી નેતાએ કહ્યું હતું કે કાશ્મીર ભારતનો અભિન્ન ભાગ છે? જવાબ છે નહેરુ। તો જો મિત્રો તમને અમારી આ પ્રથમ ભારત પાકિસ્તાન યુદ્ધ 1947 અને 1948 વિશેની જો આ ક્વિઝ તમને પસંદ આવ્યું હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, તથા જો તમે આ PDF બુક ડાઉનલોડ કરવા માંગતા હોય તો અમારી ટેલિગ્રામ ચેનલ ગુજરાતી ટિપ્સને જરૂરથી જોઈન કરી લેજો। ત્યાંથી તમને આ તમામ PDF બુક્સ ફ્રીમાં ડાઉનલોડ કરવા મળી જશે।